નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરની લડાયક બેટિંગ, સ્કોર 300 ને પાર. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચ 26 ડિસેમ્બરે શરૂ થઈ હતી. આજે મેચનો ત્રીજો દિવસ છે. ટીમ ઇન્ડિયા તેની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરી રહી છે. તેનો સ્કોર 326 રન થઈ ચૂક્યો છે અને હજુ 3 વિકેટ બાકી છે. વોશિંગ્ટન સુંદર અને નીતિશ રેડ્ડીએ શાનદાર ઇનિંગ રમતા ભારતનું ફોલો ઓન વધુ સંકટ નહોતું ટાળ્યું, પણ ઓસ્ટ્રેલિયન બોલરોને થકાવી દીધા હતા. રેડ્ડીએ મેચમાં પોતાની અડધી સદી ફટકારી અને પુષ્પા શૈલીમાં ઉજવણી કરી હતી. નીતિશ રેડ્ડી હાલમાં 85 તો વોશિંગ્ટન સુંદર 40 રને રમતમાં છે. હવે ટીમ ઇન્ડિયા પર 148 રનની લીડ બાકી રહી છે. મેચ વરસાદને કારણે અટકાવી દેવામાં આવી છે, જે ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે. અત્યાર સુધીની મેચની પરિસ્થિતિની વાત કરીએ તો ત્રીજા દિવસની રમતની શરૂઆત રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતે કરી હતી. બંને વચ્ચે પાર્ટનરશિપ જામી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું હતું. ત્યાં રેમ્પ શોટ મારવાના ચક્કરમાં ખરાબ રીતે રિષભ પંત આઉટ થઈ ગયો હતો, જેને લઈને ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજો પણ તેના પર ભડક્યા હતા. તેના પછી જાડેજા 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જેનાથી ટીમ ઇન્ડિયા સામે ફોલો ઓન થવાનું સંકટ વધી ગયું હતું. જોકે તેના પછી નીતિશ રેડ્ડી મોરચો સંભાળવા તેની આગવી શૈલીમાં બેટિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયન બોલર્સને થકાવી દેતા પોતાની 50 પૂરી કરી હતી. હાલમાં વોશિંગ્ટન સુંદર તેનો મજબૂત રીતે સાથ આપી રહ્યો છે. કાંગારૂ બોલર્સને વિકેટ માટે ફાંફા મારવા પડી ગયા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.